વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં કૃષિના પ્રકારો વિશે અને ભારતીય અર્થતંત્રમાં કૃષિના યોગદાન વિશે વિસ્તારથી ચર્ચા કરી. આપણે ગઈકાલે જોયું કે ભારતની અંદર કૃષિ ક્ષેત્રનું ખૂબ મોટું બધું યોગદાન છે. શ્રમશક્તિના 60% લોકો કૃષિ ક્ષેત્રે સંકળાયેલા છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% છે, જ્યારે ખેત પેદાશનો લગભગ 18% હિસ્સો એ ખેતીમાંથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. આમ ભારતના અર્થતંત્રમાં કૃષિનું ખૂબ મોટું યોગદાન છે. આ ઉપરાંત આપણે જોયું કે ભારતની અંદર ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો જેવી કેટલીક બધી વ્યવસ્થા હોવાને કારણે ભારતની અંદર ખેતી ક્ષેત્રે વિકાસ કરી શક્યા છે. પરંતુ મોટા ખેતરો, નાના કુટુંબો મોટા કુટુંબો, નાના ખેતરો, વધારે વસ્તી, અનિશ્ચિત ને અનિયમિત વરસાદ, નિરક્ષરતા, ગરીબી, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતરો, દવાઓ, યંત્રો આ બધી વસ્તુઓની અછત હોવાને કારણે ભારતમાં પૂરતો વિકાસ સાધી શકાયો નથી. આ ઉપરાંત આપણે જોયું ખેતીના પ્રકારો વિશે, જેમાં જીવન નિર્વાહ ખેતી. આપણે એ પણ જોયું કે ખેતીના મુખ્ય 6 પ્રકારો છે. જીવન નિર્વાહ, જે પોતાના કુટુંબના ભરણપોષણ પૂરતું થઈ શકે એ ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવાય. સૂકી ખેતી, જ્યાં વરસાદ પડ્યા પછી ભેજને આધારે વાવેતર કરવામાં આવે એ પ્રકારની ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. આર્દ્ર ખેતી, વરસાદ પડે અને સિંચાઈની સગવડ હોય ત્યાં જે ખેતી થાય તેને આર્દ્ર ખેતી કહેવામાં આવે છે. સ્થળાંતરિત ખેતી એટલે કે જંગલોને કાપીને ત્યાં ખેતી કરવામાં આવે તે સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. અને ત્યાર પછી આપણે જોયું બાગાયતી ખેતી, બાગ બગીચાની ખેતી અને સઘન ખેતી, કે જ્યાં પૂરતી તમામ પ્રકારની વ્યવસ્થા હોય ત્યાં કરવામાં આવતી ખેતી એ સઘન ખેતી. આમ આપણે ગયા લેક્ચરમાં ખેતીના મુખ્ય 6 પ્રકારો વિશે વિસ્તારથી ચર્ચા કરી. તો હવે આપણે ખેતી પદ્ધતિ અથવા કૃષિ પદ્ધતિ વિશે ચર્ચા કરવાના છીએ. તો ચાલો સમજીએ. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી મુખ્યત્વે આ 3 કૃષિ પદ્ધતિ પ્રચલિત છે. જોઈએ સજીવ ખેતી કોને કહેવાય. તો પરીક્ષામાં અવારનવાર પૂછાય છે પ્રશ્ન, સજીવ ખેતી એટલે શું? જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એવી ખેતી કે જેની અંદર યુરિયા ખાતર, ડીએપી ખાતર કે અન્ય કોઈ પણ ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખાતર અને દવા વગરની ખેતી, જેને આપણે ઓર્ગેનિક ખેતી કહીએ. તો એમ થાય કે ખાતર દવા નહીં તો એની જગ્યાએ શું? તો જેની અંદર જમીનમાં પોષણ જળવાઈ રહે એટલા માટે ચાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે. કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે. જમીનની અંદર પોષણ તત્વો જળવાઈ રહે એ માટે રાસાયણિક ખાતરો અને દવાઓની જગ્યાએ સેન્દ્રિય ખાતર, જેને આપણે ચાણિયું ખાતર કહીએ છીએ, અળસિયાનું ખાતર કે કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે. આ ઉપરાંત જે રાસાયણિક જંતુનાશક દવાઓ છે એના બદલામાં પાકનું સંરક્ષણ થાય એ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ કે છાશનો ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં કહી શકાય કે સજીવ ખેતી કોને કહેવાય કે જ્યાં યુરિયા ખાતર કે અન્ય કોઈ ખાતર નહીં, પરંતુ એમની જગ્યાએ ચાણિયું ખાતર, અળસિયાનું ખાતર કે કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે. અને જંતુનાશક દવા નહીં, પરંતુ એમના બદલે ગૌમૂત્ર, છાશ કે લીમડાનું દ્રાવણ વાપરવામાં આવે છે. આ પ્રકારની ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે છે. સજીવ ખેતીને બીજા એક નામે ઓળખવામાં આવે છે જૈવિક ખેતી. અને એમાંથી પ્રાપ્ત થતી વસ્તુ પોષણયુક્ત હોય છે, પોષણક્ષમ હોય છે. તેમાં કુદરતી મીઠાશ, એમનો સ્વાદ
અને સોડમ એટલે કે સુગંધ ખૂબ સારા પ્રમાણમાં જોવાય છે. એટલે કે સજીવ ખેતીમાં પાકેલો પાક કેવો હોય છે? સ્વાદિષ્ટ, મીઠાશ અને સોડમ ધરાવનારા હોય છે. અવારનવાર વિકલ્પોમાં પૂછાતું હોય કે કયા પ્રકારની ખેતીમાં ઉત્પાદન થયેલું પાક એ સ્વાદિષ્ટ, મીઠાશવાળો અને સોડમ ધરાવતો હોય છે? તો સજીવ ખેતી અથવા જૈવિક ખેતી. તેમાં ખનિજ તત્વ, વિટામિન, જીવનશક્તિ આપતા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. સજીવ ખેતીમાં ઉત્પાદન થતી વસ્તુમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો પૂરતી માત્રામાં હોય છે. અને સજીવ ખેતીની પેદાશો જે હોય છે એમની બજારમાં ખૂબ માંગ હોય છે, જેના થકી ખેડૂતોને સારું એવું આર્થિક વળતર પણ મળે છે. તો સજીવ ખેતીમાં એટલું ખાસ યાદ રાખવાનું છે કે ખાતરની જગ્યાએ, રાસાયણિક ખાતરોની જગ્યાએ દેશી અળસિયાનું કે કમ્પોસ્ટ ખાતર, જંતુનાશકોની જગ્યાએ ગૌમૂત્ર, છાસનું દ્રાવણ કે લીમડાનું દ્રાવણ, અને આ ઉપરાંત એમાંથી પકવવામાં આવતા પાકો વધારે પડતા સ્વાદિષ્ટ, મીઠા, સોડમવાળા, વિટામિન, ખનિજ અને જીવનશક્તિ આપનારા તત્વો ધરાવનારા હોય છે. અને બજારમાં એમની ખૂબ માંગ હોવાથી ખેડૂતોને આર્થિક વળતર પણ ખૂબ સારું મળે છે. ત્યાર પછી આવે છે ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી, પોષણ અને રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકના બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતોમાં પૂરતી કાળજી લેવામાં આવે છે. તો ટકાઉ ખેતી કોને કહેવાય? તો આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબો સમય જળવાઈ રહે એ માટે સતત પાકની ફેરબદલી કરવામાં આવે છે. દર સિઝનમાં કે દર વર્ષે એક જ પાક વાવવામાં આવતો નથી, પરંતુ અલગ અલગ પાકનું વાવેતર કરી અને પાકમાં ફેરબદલી કરવામાં આવે છે. તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે એટલા માટે પાકની ફેરબદલી. બીજું, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો ઉપયોગ. પોતાના વાવેલા પાકમાં પોષણ તત્વો જળવાઈ રહે એ માટે રાસાયણિક ખાતરો નાખવા, પરંતુ કેટલા? તો જરૂરિયાત પૂરતા, ખૂબ ઓછા પ્રમાણમાં એમનો ઉપયોગ કરવો. અને કીટક અને નીંદણ, જે કીટક એટલે આપણા પાકની અંદર પડતી જીવાત, જીવડાઓ, અને નીંદણ એટલે કે આપણા પાકની અંદર વધારાનો ઉગેલો ઘાસ કે અન્ય કોઈ છોડ, જેને નીંદણ કહેવામાં આવે છે. આ કીટક અને નીંદણ બંને જળવાઈ રહે, બંનેમાં નિયંત્રણ આવે એ માટે જંતુનાશક દવાને બદલે જૈવિક નિયંત્રણ દવાઓનો ઉપયોગ, જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ રીતે? તો જંતુનાશક દવાઓ ખેતરની અંદર વાવેલા પાકમાં જો કીટકો કે નીંદણ હોય તો આપણે મોટા ભાગે ખેડૂતો કેવું કરતા હોય છે કે દવાઓ, રાસાયણિક દવાઓનો છંટકાવ કરી અને એ જીવાતને કે વધારાના છોડને બાળી નાખવામાં આવે છે. પરંતુ એમની જગ્યાએ જૈવિક નિયંત્રણ, અન્ય પદ્ધતિઓ જેમ કે નીંદણ કરવું, વધારાના પાકને પાડી દેવો, બળદ વડે કે ટ્રેક્ટર વડે ખેડ કરવી, જેના દ્વારા વધારાનો જે ઘાસ કે નીંદણ છે એ નીકળી જાય. આ રીતે કીટકોને નિયંત્રણમાં લેવા માટે જંતુનાશકના બદલે જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો. અને આ ઉપરાંત જળ સંરક્ષણ બાબતે ખાસ કાળજી રાખવી. આ બાબતોને ધ્યાનમાં રાખીને જે ખેતી કરવામાં આવે એમને ટકાઉ ખેતી કહેવામાં આવે છે. એને પોષણક્ષમ ખેતી કહેવામાં આવે છે. બીજું નામ છે પોષણક્ષમ ખેતી. તો પૂછાય, પોષણક્ષમ ખેતી કોને કહેવાય અથવા ટકાઉ ખેતી કોને કહેવાય? તો આ પ્રકારની ખેતી કોને કહેવાશે? તો લખવાનું છે કે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે એ માટે પાકની ફેરબદલી કરવી, પોષણ માટે રાસાયણિક ખાતરનો પૂરતી માત્રામાં ઉપયોગ કરવો, ખૂબ ઓછો, જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો, કીટક અને નીંદણને કાઢવા માટે જૈવિક તત્વોનો ઉપયોગ કરવો રાસાયણિક જગ્યાએ, અને જળ સંરક્ષણ જેવી બાબતોમાં કાળજી રાખવી.
આ બધી જ બાબતોને વિશેષ મહત્વ આપવામાં આવે એ પ્રકારની ખેતીને કહેવામાં આવે છે ટકાઉ ખેતી અથવા પોષણક્ષમ ખેતી. અને ત્યાર પછી કૃષિ પદ્ધતિનો છેલ્લો પ્રકાર છે મિશ્ર ખેતી. આ પ્રકારની ખેતીની સાથે સાથે અન્ય પ્રકારના જ ખેતી સાથે સંકળાયેલા વ્યવસાયો કરવામાં આવે છે, જેને મિશ્ર ખેતી કહેવાય. ખેતરમાં જે આપણે પાકનું વાવેતર કરીએ છીએ એ તો છે જ, પણ એમની સાથે એમના દ્વારા ચાલી શકે એ પ્રકારનો બીજો બાજુમાં વ્યવસાય શરૂ કરવો, જેને મિશ્ર ખેતી કહેવાય. એક સાથે બે બાબતો અથવા બે કરતાં વધારે. આ પ્રકારની ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, મત્સ્ય ઉછેર કે ડેરી ઉદ્યોગ વગેરે જેવી બાબતો સંકળાયેલી છે. જો મિશ્ર ખેતી કોને કહેવાય? તમે ખેતી તો કરો જ છો, પણ ખેતીની સાથે પશુપાલન અથવા મરઘા બતકા ઉછેર કરવો અથવા મધમાખી ઉછેર અથવા મત્સ્ય ઉછેર અથવા તો ડેરી બાબતે સંકળાયેલી બાબતો. ખેતી કરશો તો ખેતીમાંથી નીકળતું ઘાસ એ પશુઓને જ ખવડાવવામાં આવશે, જેનેથી પશુ પણ ચાલશે, એટલે કે પશુપાલન. આ રીતે મરઘા બતકા, મધમાખી ઉછેર આ બધી જ વસ્તુ મિશ્ર ખેતીમાં સમાવેશ કરવામાં આવે. તો ખાસ યાદ રાખવું. આ નીચે ફોટા પણ જોઈ શકો છો. મધમાખી ઉછેર, મરઘા ઉછેર કે મત્સ્યપાલન એ મિશ્ર ખેતીનો જ એક પ્રકાર છે. તો આમ ખેતી પદ્ધતિના મુખ્ય 3 પ્રકાર: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. આ ઉપરાંત તફાવતની અંદર પરીક્ષામાં પૂછાતો મહત્વનો ખૂબ આઈએમપી પ્રશ્ન: ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકની કયા કયા ભાગમાં વહેંચવામાં આવે છે? તો મુખ્યત્વે ભારતની અંદર કૃષિ પાકને 3 ભાગમાં વહેંચવામાં આવે, કારણ કે ભારતમાં મુખ્ય ઋતુઓ 3 છે. એક છે શિયાળો, બીજો ઉનાળો અને ત્રીજો ચોમાસું. આ 3 ઋતુઓ પ્રમાણે અલગ અલગ ઋતુમાં જે પાક લેવામાં આવે એ પાકને શિયાળુ પાક, ઉનાળુ પાક કે ચોમાસુ પાક તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંયા પહેલો પ્રશ્ન એ જ થાય કે કૃષિ પાકોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. બીજું કે જે 3 ભાગો છે એ શિયાળુ પાક, ઉનાળુ પાક, ચોમાસુ પાક આપણને આસાનીથી યાદ રહી જાય, પરંતુ અહીંયા તમને બીજા નામ પૂછાશે: ખરીફ પાક, રવિ પાક કે જાયદ પાક. તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે કયા ઋતુમાં કરવામાં આવતા પાકને કયા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે ચોમાસાની અંદર જે કરવામાં આવે પાક એમને કહેવામાં આવે છે ખરીફ પાક. તમે ચોખ્ખા શબ્દ યાદ રાખી શકો: ચોમાસામાં ખરીફ. એ જ રીતે તમે શીરો યાદ રાખી શકો: શિયાળામાં રવિ. અને એક છે ઉજા, ઉનાળામાં જાયદ પાક. બરાબર. રમેશભાઈએ ઉજામાં જઈને ચોખાનો શીરો ખાધો. આ રીતે તમે એમને યાદ રાખી શકો. બાકી મોટા ભાગે આવું આપણે અગાઉ પણ ભણી ગયા છો, ધોરણ 9ની અંદર ને 8ની અંદર, એટલે આવડતું જ હોય. પણ ટૂંકમાં કહેવાનું કે ચોમાસામાં ખરીફ પાક, શિયાળામાં રવિ પાક અને ઉનાળામાં જાયદ પાકનું વાવેતર કરવામાં આવે છે. તો તફાવત પૂછાય કે ખરીફ પાક અને રવિ પાક વચ્ચે તફાવત લખો કે જાયદ પાક અને રવિ પાક વચ્ચે લખો. તો આપણે એમના મુદ્દાઓ લખવાના છે. 3 મુદ્દાઓ છે, ખૂબ ઇઝી છે અને મહત્વના પણ છે. જોઈએ. ચોમાસામાં વાવવામાં આવતા પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે, અને ઉનાળામાં જે પાક લેવામાં આવે એમને જાયદ પાક કહેવાય. તો ખાસ યાદ રાખવાનું છે કે જે ચોમાસામાં પાક લેવાય એ ખરીફ પાક છે, ઉનાળામાં જે પાક લેવામાં આવે તે જાયદ પાક છે, અને શિયાળામાં જે પાક લેવામાં આવે છે એ રવિ પાક છે. આ ઉપરાંત પાકનો સમયગાળો કયો હોય છે? તો આપણે બધા જાણીએ ચોમાસું ક્યારે ભારતમાં બેસે, શિયાળો અને ઉનાળો ક્યારે બેસે, એ પ્રમાણે જ એનું વિતરણ છે.
જૂન જુલાઈથી શરૂ કરી અને ઓક્ટોબર નવેમ્બર સુધીનો સમયગાળો એ ભારતનું ચોમાસું છે. એટલા માટે ખરીફ પાકનો સમયગાળો પણ જૂન જુલાઈથી શરૂ કરી ઓક્ટોબર નવેમ્બર સુધી. એ જ રીતે ઓક્ટોબર નવેમ્બરથી શરૂ કરીને માર્ચ એપ્રિલ સુધીનો સમયગાળો એટલે શિયાળો જે અત્યારે શરૂ છે. તો અત્યારે જે પાક થાય એ શિયાળુ પાક હોય અને માર્ચથી જૂન સુધીનો જે સમયગાળો છે એ સમયગાળામાં ઉનાળો હોય એટલે એ સમયે લેવામાં આવતા પાકને ઉનાળુ પાક કહેવામાં આવે છે અથવા જાયદ પાક કહેવામાં આવે છે. બીજું, ચોમાસામાં કયા કયા પાકોનું વાવેતર કરવામાં આવે છે? તો યાદ રાખજો, ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગમઠ વગેરે જેવા પાકોનું વાવેતર ચોમાસુ પાક અથવા ખરીફ પાકમાં કરવામાં આવે છે. જ્યારે શિયાળુ પાકમાં જોઈએ તો ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે. અને ઉનાળામાં ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી, શક્કરટેટી વગેરે જેવી વસ્તુઓનું વાવેતર કરવામાં આવે છે. સામાન્યતઃ આપણે બધા જાણતા જોઈએ કે કઈ ઋતુમાં કયા પ્રકારનું પાકનું વાવેતર થાય, પણ ખાસ અમુક પાકો યાદ રાખવા, જેમ કે ઘઉં, ચણા એ શિયાળુ પાક જ કહેવાય. જેમ કે ડાંગર તો ખરીફ પાક તરીકે પણ વાપરી શકાય. એ જ વસ્તુ જાયદ પાકમાં પણ વાવેતર કરી શકાય અને શિયાળામાં પણ જો સિંચાઈની સુવિધા સારી હોય તો ડાંગરનું વાવેતર થઈ શકે. પરંતુ ઘઉં, ચણા જેવા પાક છે કે જે ઠંડી ઋતુમાં થતા હોય છે, એની જેમ બાજરી છે, કપાસ છે, એ બધા મોટાભાગે ચોમાસામાં થતા હોય અને તરબૂચ, કાકડી, શક્કરટેટી આ બધા ઉનાળુ પાક છે. તો આ રીતે ભારતની અંદર કૃષિ પાકોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે: શિયાળુ પાક, ઉનાળુ પાક અને ચોમાસુ પાક. તો પરીક્ષાલક્ષી ખૂબ અગત્યનો મુદ્દો, વિકલ્પમાં પણ પૂછાય, વ્યાખ્યામાં કયા પાકને કયા નામથી ઓળખવામાં આવે એ પણ પૂછાય, અથવા તફાવતમાં તો ઘણી બધી વખત પૂછાયેલો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો ખાસ યાદ રાખો. બાદ ખૂબ અગત્યનો પ્રશ્ન, ભારતની મુખ્ય કૃષિ પેદાશો જણાવો. તો ભારતમાં કયા કયા પ્રકારની કૃષિ પેદાશો થાય છે, કયા કયા પ્રકારના પાકો થાય છે? આમાં આપણે બધા જાણીએ છીએ, આપણે જે ખાઈએ છીએ, આપણે જે આપણા ખોરાકમાં ઉપયોગમાં લઈએ છીએ, એ બધી વસ્તુ ભારતમાં થાય છે. આપણે એને લખી શકીએ, પરંતુ અહીંયા થોડુંક એમનું વર્ગીકરણ કર્યું છે. ભારતની મુખ્ય કૃષિ પેદાશોને વિભાજિત કરી, જેમ કે ધાન્ય પાકો કયા છે, કઠોળ વર્ગના પાકો, તેલીબિયા વર્ગના પાકો, પીણા વર્ગના પાકો, રોકડિયા પાક, ઔષધીય મરી મસાલાના પાક, ફળ કે શાકભાજી. આ રીતે બધી વસ્તુને વિભાજિત કરી દીધી, બધા પાકોને વહેંચી નાખ્યા. તો જોઈએ ધાન્ય વર્ગમાં પાકો કયા આવે. તો જે ધાન, જેનો આપણે ખોરાકમાં, આપણા મુખ્ય ખોરાકમાં ઉપયોગ કરીએ, જેમ કે ડાંગર એટલે ચોખા, રાઈસ, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ. ઘઉં જેવા જ આવે છે જવ. આ બધી જ વસ્તુ છે એ ધાન્ય વર્ગના પાકોમાં સમાવેશ પામે. ત્યાર પછી કઠોળ વર્ગના પાકો, જેમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર, આ બધી જ વસ્તુ કઠોળ વર્ગના પાકોમાં થાય છે, જે ભારતમાં એનું ઉત્પાદન થાય છે. તેલીબિયા વર્ગના પાકો, જેના બીમાંથી તેલ નીકળે છે, એ બધા પાકને તેલીબિયા કહેવાય. જેમ કે મગફળી, આપણે જેને શીંગ કહીએ, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નારિયેળી ને અળસી, આ બધા જ બીજમાંથી તેલ નીકળે છે, એટલા માટે એ તેલીબિયા વર્ગના પાકો છે. ત્યારબાદ પીણા વર્ગના પાકો, જે પાકમાંથી પીણું બનાવવામાં આવે છે અથવા જે પાકનો પીણા તરીકે ઉપયોગ કરવામાં આવે એ પીણા વર્ગના પાકો, જેમ કે ચા, કોફી અને કોકો, જેના વિશે આપણે આગળ વિસ્તારથી ચર્ચા કરવાના છીએ. રોકડિયા પાકો, આપણે કાલે જ વાત કરી કે જે પાકોનું વાવેતર કર્યા બાદ થોડાક સમયમાં આપણને આર્થિક આવક પ્રાપ્ત થાય એ પ્રકારના પાકોને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર વગેરે જેવા પાકો છે કે જે પાકોમાંથી આપણને આર્થિક આવક ઝડપથી મળે.
આ ઉપરાંત ઔષધીય મસાલા પાક, જેનો ઉપયોગ ઔષધિ તરીકે કે મરી મસાલા તરીકે આપણા રસોડામાં કરવામાં આવે, એ પ્રકારના પાકો પણ ભારતમાં થાય છે. જેમાં જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ વગેરે. આ બધી જ વસ્તુ આપણે મોટાભાગે ઔષધીય તરીકે અથવા તો મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ. જે પાકોનું વાવેતર ભારતમાં ખૂબ સારા પ્રમાણમાં થાય છે અને ઉત્પાદન પણ ખૂબ સારું થાય છે. આ ઉપરાંત ફળફળાદી, કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ વગેરે પણ બધા જાણીએ છીએ. અને શાકભાજીમાં એ જ મુજબ બટાકા, રીંગણા, ડુંગળી, ટમેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર અને અન્ય ઘણી બધી શાકભાજીઓ. આ બધી જ વસ્તુ ભારતની મુખ્ય કૃષિ પેદાશો છે. ભારતના અલગ અલગ વિસ્તારોમાં ઓછા વધતા પ્રમાણમાં એમનું ઉત્પાદન થાય છે. તો ભારતના કયા વિસ્તારમાં કયા પ્રકારનો પાક સૌથી વધારે થાય અને કયા પાકનું ઉત્પાદન ઓછું અથવા નહીવત જેવું છે, જેની ચર્ચા હવે આપણે કરવાની છે. તો આ ઉપર તમે જે જોઈ રહ્યા છો ભારતની મુખ્ય કૃષિ પેદાશો, જે દરેક પેદાશો વિશે આપણે હવે વિસ્તારથી ભણવાનું છે. તો ચાલો આગળ વધીએ. ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક છે. ડાંગર ભારતનો જ નહીં પરંતુ વિશ્વની અંદર સૌથી વધારે ખવાતો પાક પણ ડાંગર જ છે. જોઈએ, ડાંગર એ ભારતનો ખૂબ જ મહત્વનો ધાન્ય પાક છે. તો ખાસ યાદ રાખવું, ડાંગર એ સૌથી વધારે મહત્વનો ધાન્ય પાક. આપણે આગળ થોડી વાર પહેલાં જોયું કે ડાંગર છે એ ધાન્ય પાકમાં સમાવેશ પામે છે. તો ડાંગર એ ભારતનો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. બીજું, ભારતના જે કુલ વાવેતર છે એ વાવેતરમાં ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે. કુલ વાવેતરનો ચોથો ભાગમાં ડાંગરનું વાવેતર કરવામાં. ડાંગર એટલે ખબર છે બધાને? ચોખા. ડાંગરને આપણે આપણા ભાષામાં ચોખા કહીએ, રાઈસ. તો ભારતની અંદર કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન બીજું છે. ખાસ યાદ રાખજો, ડાંગર ઉત્પાદનની અંદર વિશ્વમાં ભારતનું સ્થાન બીજું અને પ્રથમ સ્થાન ચીનનું છે. તો વિશ્વમાં સૌથી વધારે ડાંગરનું ઉત્પાદન ચીન કરે છે, બીજા નંબરે ભારત. અને ભારતનો ખૂબ મહત્વનો ધાન્ય પાક ડાંગર છે. અને ભારતના કુલ વાવેતરમાં પણ ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. ડાંગર એ ઉષ્ણકટિબંધનો ખરીફ પાક છે. આપણે ગઈકાલે વાત કરી, ઉષ્ણકટિબંધ કોને કહેશું? તો પૃથ્વીના મધ્ય ભાગ, જે મકર ઋતુથી કર્કવૃતની વચ્ચેનો પૃથ્વીનો ભાગ છે, એ ભાગ ઉષ્ણકટિબંધ વિસ્તાર છે. અને એ વિસ્તારમાં સૌથી વધારે થતો ખરીફ પાક છે. ખરીફ પાક એટલે ચોમાસામાં થતો પાક. તો આપણે જાણીએ છીએ કે ભારત છે બરાબર પૃથ્વીના કર્કવૃત આ ભાગમાં આવેલો છે. હવે આ ભાગમાં આવેલો ભારત છે અને દક્ષિણ ભાગ ભારતનો મોટા ભાગનો ઉષ્ણકટિબંધમાં આવેલો છે. એટલે કે એ વિસ્તારમાં ચોખાનું પ્રમાણ સારું એવું થાય છે, ડાંગરનું ઉત્પાદન સારું થાય છે. તો પહેલું ડાંગર છે એ ઉષ્ણકટિબંધનો પાક છે અને બીજો કેવો પાક છે? ચોમાસામાં કરવામાં આવતો પાક. આપણે આગળ જોયું કે ચોમાસામાં પણ કરી શકાય છે. આ ઉપરાંત ડાંગર છે એમને આપણે ઉનાળામાં પણ વાવેતર કરી શકાય છે. આગળ, તે નદીઓના મેદાનની કે મુખ ત્રિકોણ પ્રદેશની કાંપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 6 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ અને 20 સેલ્સિયસ તાપમાન હોય ત્યાં વધારે પ્રમાણમાં થાય છે. એટલે કે આ પ્રકારની આબોહવા કે વાતાવરણ એમને માફક આવે છે. તો પહેલી વસ્તુ કે નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ હોય અને કાંપની ફળદ્રુપ જમીન. ફળદ્રુપ જમીનમાં વધારે થાય છે. નદીનો મુખ ત્રિકોણ, એમના મોઢાનો ભાગ આવે તે ભાગ જે ફળદ્રુપ જમીન છે ત્યાં. બીજું, ગરમ અને ભેજવાળી આબોહવા, 100 સેન્ટીમીટર કે એનાથી પણ વધારે વરસાદ અને 20 સેલ્સિયસ તાપમાન હોય આ પ્રકારના પ્રદેશમાં ડાંગરનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. ભારતની અંદર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ,
તેલંગાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ આ બધા જ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. જો આપ જોઈ શકો છો કે મોટા ભાગના રાજ્યો દક્ષિણ પૂર્વ ભારતમાં આવેલા છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર વગેરે રાજ્યોમાં વર્ષમાં 2 વખત આ પાકનું ઉત્પાદન લેવામાં આવે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ આ બધા રાજ્યોમાં ડાંગરનું ઉત્પાદન સારું કરવામાં આવે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં તો સિંચાઈની સુવિધા સારી હોવાને કારણે વર્ષમાં 2 વખત પણ આ પાક લેવામાં આવે છે. તો આમ ભારતના આ બધા રાજ્યોની અંદર ડાંગરનું ઉત્પાદન થાય છે. આગળ જોઈએ. ગુજરાતમાં ડાંગરનું વાવેતર ક્યાં ક્યાં કરવામાં આવે છે? તો ગુજરાતની અંદર પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. ને ડાંગરના પાકને પાણીની વધુ જરૂર રહે છે. તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવામાં આવે છે. પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે. ભારતની લગભગ 50% વસ્તીનો ખોરાક ડાંગર છે. ગુજરાતની અંદર પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. તો સામાન્ય સમજીએ તો આપણે જોયું આગળ કે ડાંગરનો પાક 100 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ હોય ત્યાં થાય. કઈ રીતે? માની લ્યો કે આ ભારતનો દક્ષિણ ભાગ છે. ભારતનો નકશો આપણે બધા જોયો આ રીતે કંઈક છે. તો આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં ચોમાસા દરમિયાન દરિયામાંથી પવનો આવતા હોય છે. હવે આ દરિયામાંથી આવતા પવનો ભારતમાં ઉત્તર તરફ આ રીતે ચાલે છે. હવે જ્યારે પવનો આ રીતે ચાલે તો સૌથી વધારે વરસાદ ભારતમાં પહેલાં ક્યાં પડશે? તો કે કેરળ, ત્યારબાદ મહારાષ્ટ્ર, ગોવા, મહારાષ્ટ્ર, ત્યારબાદ ગુજરાત અને ત્યારબાદ રાજસ્થાન થઈ અને પવન પાકિસ્તાનમાં જતા રહી. એટલે સૌથી ઓછો વરસાદ પડે છે પાકિસ્તાનના આ વિસ્તારમાં અને ભારતની અંદર રાજસ્થાનમાં. અને સૌથી વધારે ક્યાં પડે? તો કેરળ. એ જ રીતે જ્યારે બંગાળની ખાડીમાંથી પવનો પસાર થાય છે એ પવનો સૌથી પહેલાં આવે પૂર્વ ઘાટમાં, આ દક્ષિણના રાજ્યોમાં, ત્યારબાદ ઉપર જતા જતા એ પશ્ચિમ બંગાળ થઈ અને અસમ ફરી અને ત્યાંથી ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા થઈ અને પવન રાજસ્થાનમાંથી પાકિસ્તાનમાં. તો સૌથી વધારે વરસાદ શરૂઆતમાં, ત્યારથી ધીરે ધીરે ઉપર જતા ઉત્તર તરફ અને સૌથી ઓછો. તો આ દક્ષિણ ભાગ જે છે ત્યાં સૌથી વધારે ભારતમાં વરસાદ પડે તો મોટા ભાગના બધા રાજ્યોની અંદર ડાંગરનું વાવેતર ખૂબ સારા પ્રમાણમાં થાય. અને વાત કરીએ ગુજરાતની, તો હવે જ્યારે પવન દક્ષિણમાંથી આવે તો પહેલો પવન તો સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને આ ઉત્તર ગુજરાતના આ વિસ્તારમાં પડતો હોય છે. એટલે તમે જુઓ તો પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, વલસાડ, આણંદ આ વિસ્તારની અંદર વધારે વરસાદ પડે છે, જેથી કરીને આ વિસ્તારમાં સૌથી વધારે ડાંગરનું ઉત્પાદન થાય. તો આમ જ્યાં વધારે વરસાદ પડે એ વિસ્તારની અંદર ડાંગરનું ઉત્પાદન પણ વધારે થાય. તો સામાન્ય રીતે આપણે વરસાદના માપને આધારે પણ જે તે પાક કયા વિસ્તારમાં થાય એનું અનુમાન તારવી શકીએ.